વડોદરા શહેરના છેવાડે આવેલા જાંબુઆ ગામની વિશ્વામિત્રી અને ઢાઢર નદી વચ્ચેની જાંબુઆ નદીમાં વરસાદના કારણે પાણીની આવક થતાં નદીનું જળસ્તર વધ્યું છે। વડોદરા શહેરના છેવાડે આવેલા જાંબુઆ ગામની વિશ્વામિત્રી અને ઢાઢર નદી વચ્ચે જાંબુઆ નદીમાં પણ વરસાદના નવા નીર આવ્યા છે, જેના કારણે પાણીની આવક થતાં નદીનું જળસ્તર વધ્યું છે। જોકે નદીમાં જંગલી વેલા ઉગી જવાના કારણે નદીમાં પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો નથી। સ્થાનિક ગ્રામજનોનું માનીએ તો આ નદીમાં કેમિકલ ઠલવાતું હોવાની શંકા છે, જેથી આ જંગલી વેલ ઉગવા માટેના બિયારણ નાખવામાં આવ્યા છે। ત્યારે જાંબુઆ ગામના ગ્રામજનોએ એકત્રિત થઈ તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો। હવે અત્યારે અમે જે નદીનું પાણી જે આવી રહ્યું છે તેમાં પહેલા પાણી વહેતું હતું। અત્યારે આ જે વેલા ઉગી ગયા છે, પ્રી મોન્સૂનની કામગીરી આ લોકોએ કરી નહીં, વેલા આ લોકોએ સાફ કર્યા નથી। હવે ચોમાસામાં પૂર આવશે, એની પરિસ્થિતિ એ લોકોની રહેશે અને કઈ જાનહાનિ થશે તો પણ। અને બીજી વસ્તુ એવી છે કે આ કૃત્ય કરેલું છે, અત્યાર સુધીના વેલા ઉગેલા નતા। અત્યારે આ હમણાં તાત્કાલિક આ એટલી સ્પીડમાં બિયારણ નાખેલું છે ને, તો એટલી સ્પીડમાં ઉગ્યું છે ને, એની કોઈ એ નહીં, કલ્પના નહીં કરી શકે। તમને શું લાગે કોના દ્વારા ઉગાડેલું? આ મને લાગે છે કે કેમિકલ માફિયા હોય એ લોકો કરી શકે આ વસ્તુ, કે પાણી દેખાય નહીં, વેલાની નીચેથી જાય તો કેમિકલ દેખાય નહીં, તો જ એ વસ્તુ બને એમ। આ કઈ જગ્યા છે? આ જાંબુઆ ગામ છે અને નદી? નદી વિશ્વામિત્રી કહેવામાં આવે છે અને ઢાઢરને બી જોઈન્ટ થાય છે। શું માનો છો આ આટલા બધા વેલા ઉગી ગયા તો પછી કઈ રીતથી પાણી છોડતા હશે? શું લાગે છે આ છોડતા હોય કે કેમ કે પાણી આ દેખાય નહીં, ફ્લો જ ના દેખાય તમને કે કયું પાણી આવે છે, નીચે ગટરનું જતું હોય કે પછી આ કોઈ પશુ બી પાણી પીવા જાય તો એને શું દેખાય? આ વેલા ઉગેલા હોય તો જમીન દેખાય એને, તો પશુ બી બિચારું અંદર ગરકાવ થઈ જાય। વેલાની લીધે પાણી જે દેખાય એ પેલું જમીન દેખાતી હોય એ લોકોને બિચારા, એટલે હું પાણી પીવા જાય તો અગર ગરકાવ થઈ જાય અંદર, એને ખબર। જાંબુઆ નદી છે? હા, જાંબુઆ નદી છે। આમાં કેમિકલ છોડવામાં આવે છે? હા, હોય શકે, કેમ કે ત્યાં ફીણ બી થતું હતું, કેટલી વખત વિડીયો બી ન્યૂઝમાં આયા જ છે, પ્રસારિત કર્યા જ છે, તો બી તંત્રને કઈ દેખાતું નથી, એ અંધરી આંખે ફર્યા છે।